હેલો ગાઈસ, કેમ છો બધા? જય માતાજી. તો હું ઉમ્મીદ કરું છું કે તમે બધા ફાઇન જ હશો. તો આપણે હવે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ક્રન્ચી ચટપટી પાણીપુરીની આજ રેસીપી દેવાના છીએ અને આપણે સાથે પુલાવની બી રેસીપી દેવાના છીએ. તો તમે એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ગાઈસ, તો જો ફાઇનલી ઉજાલા અને અક્ષય આપણા ઘરે આવી ગયા છે. આપણે એને આજ ઇન્વાઇટ કર્યા હતા. ચાલો આવ્યા કેમ છે? બોલા લોકો નહીં આવ્યા? કોણ? ના નહીં નથી આવવા. તમે છે તો નીકળી ગયા. એનું એવું જ છે ને બેકો. ક્યાં ગયો દીવો? આ જો એના જોડ અરે આઈ ક્યાં રહી ગયો? હા ને રહ્યો પાણી. ઓ ભાઈ છે જો આરો ભાઈ લાડવા ખાશે. હાય કરી દે. હાય કરી દે. હાય. જો હાય કર. જો આરો ભાઈ હાય. તો જો ગાઈસ, આપણે ને ફુદીનો, લસણ, ધાણા, મરચાં, આમલી બધું એડ કરીને એનું ને અદરક બધું એડ કરીને એનો પેસ્ટ કરીને આપણે છે ને ચટણી બનાવવી છે. જેમ કે પાણીપુરીની ચટણી બનાવવાની છે આપણે, તો આપણે એની ગ્રેવી કરવી છે આમાં કુલરમાં. ચાલો જો ગાઈસ, આપણે ને આજે પાણીપુરી ક્રન્ચી બનાવવી છે એટલે આપણે એનો વઘાર કરવા માટે શું કે કાંદા અને ટમેટાની ચટણી કરવી છે. બરાબર, થોડુંક તેલ નાખી દઈશું એમાં. એમાં થોડોક વઘાર કરી એમાં મરચા, જો આ રીતે બધું મરચા, ફુદીનો, પછી ધાણા, પછી ટમેટા, લસણ, એ બધું આપણે એમાં એડ કરશું. બરાબર, તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. તો આ રીતે ગાઈસ આપણે કંઈક બનાવીએ છીએ પાણીપુરી. હું તો આ રીતે જ બનાવું છું. તમે કઈ રીતે બનાવતા એ કમેન્ટ કરીને કહેજો. બરાબર, આ રીતે બી બહુ જ સારી પાણીપુરી થાય છે. હવે આપણે એમાં નમક એડ કરી દઈશું, મીઠું સ્વાદ અનુસાર. બરાબર, હા થોડા નોનથી જ. હા થોડા બીજ પણ તો ચલો હવે આપણે એમાં મરચા એડ કરી દઈશું. ઠીક છે, જો ગાઈસ, આ રીતે આપણે બનાવીએ છીએ. બરાબર, મેં તો મારી રીતે મરચા અને ટમેટાની મારી રીતે કાંદા બધું એડ કર્યું છે. હવે તમે તમારી રીતે તમને જેવું બરાબર લાગે એવું એડ કરજો. બરાબર, મેં તો આવી રીતે કર્યું છે. ના જો પહેલા મેં લસણ અને શું કહેવાય ટમેટા અને એનો બધાનો વઘાર કરી નાખું છું. પછી એમાં છે ને પીળા ચણા એ મેં બાફી નાખ્યા છે, એને બટેટા અને એમાં હળદર નાખ્યું છે 1 ચમચી. 1 ચમચી મેં એમાં નમક નાખ્યું છે, મીઠું અને સ્વાદ અનુસાર. ને પછી આનું બધાનું હું ઓલું કરી નાખું છું. ચાલો લસણ કરી દીધા. સ્ટાર્ટ. તો ચલો ગાઈસ, આ રીતે આપણે કંઈક બનાવી નાખ્યું છે. જો તમે કઈ રીતે બનાવતા એ કમેન્ટમાં કહેજો, પણ અમે તો આ રીતે જ બનાવ્યું છે. આમાં ને અમે બધો મસાલો એડ કરશું, જેમ કે દહીં, સેવ, પછી દાડમ, એ બધું અમે આમાં એડ કરશું. બરાબર, પછી તમને બતાવશું તે પૂરા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને આમાં જેટલી છોકરી છે દીશું એને મેં બોલાવી છે પાણીપુરી ક્રન્ચી ચટપટી ખાવા. બરાબર, તમારે બી ખાવી હોય તો ચલો એન્ડમાં આવી જાજો. ફાઇનલી જો આ પ્રદીપ છે ને આ મારી ભત્રીજી પ્રિયંકા છે, એમને બી અમે જમવા રાખ્યા છે. એ લોકો આવી ગયા છે. હવે તમે બોલો. ફાઇનલી આ પ્રદીપ ને પ્રિયંકા આવી ગયા છે ને આ અક્ષય ને ઉજાલા આવી ગયા છે. તમને કીધું તો એ લોકો આવી ગયા છે ને ફાઇનલી અમે જમવા રાખ્યા હતા. હાય, અમે લોકો આવ્યા મારી ફૂલના ઘરે જમવા. ના મને આયા એના મમ્મી પપ્પા આવ્યા હતા, કોઈના ઘરે જવા નથી દીધા. ઉતાવળમાં આવ્યા. નથી લોકો ઉતાવળ નથી એટલે લોકો છે. ડાયરેક્ટ જવા દીધા. પ્રિયંકાને થોડીક શરમ
એમ લાગે છે કે બ્લોગમાં બોલતી નથી ના દિશુ છે આ પણ કઈ બોલશે બોલ હેલો ગાઈસ હું છું દિશુ અને આ મારા છે કાકી હું આવી છું આ લોકોના ઘરે જમવા દરવેશ તમને વ્લોગ ના આપી દીધા ચલો ગાઈસ તો આપણે ને હવે પુલાવ ટાઈપની ખીચડી બનાવી છે તો તમે જોજો આમાં કે કઈ રીતે આપણે બનાવવાનું છે અમે આ રીતે બનાવીએ છીએ બરાબર એની રેસીપી અમે તમને શેર કરીશું પહેલા તેલ એડ કરી દઈશું આપણે અને સ્વાદ અનુસાર મીઠું તો ગાઈસ ફાઇનલી આ બધા આવ્યા છે ને હું ને રસોઈ મારી બનાવતી હતી તો લાઈટ વહી ગઈ છે આ છોકરા પતંગ ઉડાડે એના કારણે તો હવે લાઈટ આવે ત્યારે બાકીની રસોઈ થશે બરાબર તો જો ગાઈસ ફાઇનલી લાઈટ આવી ગઈ છે ને આપણે પાછું રેસીપી ચાલુ કરી દીધી છે તો આ રીતે હું છે ને આમાં ગરમ મસાલો એડ કરીશ હવે ને હું લસણ નાખીશ હવે આમાં હું થોડાક ટમેટા નાખીશ બરાબર આ રીતે મેં કર્યું એડ હવે આપણે ને આમાં બટેટા એડ કરીશું બરાબર બસો બંધ તો જો ગાઈસ હવે આપણે આમાં બટેટા એડ કરીશું હવે આપણે આમાં મસૂર એડ કરીશું બરાબર આપણે આમાં ચોખા એડ કરી દઈશું એ રીતે આપણે કઈ પુલાવ ખીચડી બનાવી નાખીશું બરાબર આમાં આપણે થોડુંક દહીં નાખી દઈશું લીંબુ બી નાખીએ કોને તમે દહીં બી નાખી શકો જે નાખવું હોય ઈ મેં તો દહીં નાખ્યું બરાબર તો જો ગાઈસ હવે આપણે ને ચોખા નાખીશું બસ બરાબર તો જો ગાઈસ આપણે આ રીતે કઈ મરચું નાખીશું એડ કરી દઈશું હળદર એડ કરી દઈશું તેલ ને મીઠું તો આપણે પહેલા જ નાખી દીધું છે એમાં તો એડ કરી દઈશું બરાબર ચલો તો જો ગાઈસ આપણે ફાઇનલી ખીચડી બનાવવા લીધી છે હવે ખીચડી ટાઈપનો પુલાવ તો આ બની જશે 3 સીટી અને વાગી જશે બની જશે જમવા બેસી જશે 3 સીટી વગાડી તો જો ગાઈસ હવે આપણે પાણીપુરી બનાવી નાખી છે ને એમાં બધું એડ કરીશું બરાબર જેમ કે આ દાડમના બી આપણે નાખી દઈશું થોડાક થોડુંક આપણે દહીં નાખી દઈશું દહીં એડ કરી દઈશું પછી થોડાક આપણે સિંગના દાણા નાખી દઈશું અંદર પછી આપણે થોડીક સેવ એડ કરી દઈશું તો જો ગાઈસ ફાઇનલી આપણી પુલાવ ટાઈપની ખીચડી રેડી થઈ ગઈ છે ને હવે આપણે એમાં પુદીનો ધાણા અને આસુ એડ કરીશું બરાબર આ રીતે આપણે એને થઈ જાય પછી એડ કરીએ ને તો એમાં સ્વાદ સારો આવે તળવાની ચાલુ કરી દીધી છે તેલ મૂકી દીધું છે અને આપણે પાણી પૂરીએ છીએ તળવાનું ચાલુ
ફોન થાય તો ઈ નો લેતી ઈ જવા દે હજી વાર છે ખાવાનું તો જો ગાઈસ ફાઇનલી આપણે બધી રસોઈ કરી નાખી છે ને અત્યારે જો કૌશિક પૂરી તળે છે જો તો પૂરી તળાવવાનું ચાલુ છે પજમા છે ફૂલ નહીં જર જો ગાઈસ ફાઇનલી આપણે બધી રસોઈ બનાવી નાખી છે આવો બધા જમવા બેસાડી દીધા છે જો આપણે જે પાણીપુરી બનાવી હતી ને એમાં આમલીની ચટણી નાખવાની બાકી રહી ગઈ હતી તો જો હવે એ એડ કરી દઈશું આપણે બરાબર હવે આવી રીતે કંઈક રસોઈ બનાવી છે અને તમને સારો બ્લોગ લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરજો ઓકે ચલો આ ખાઈ લે રે શેફ તીખું લાગ્યું ને લે બોલવું પડો બહુ મસ્ત બની છે હવે બધા ખાઈ ખાઈ જવાની એક નંબર ખાઈ તો આવી જાવ ટેસ્ટ હા હશે મજા આવી ગઈ પાણી લાવો બહુ મસ્ત બની પાણીપુરી મારો છોકરો તો સોડા સમજીને પાણી પી ગયો પાણીપુરી મારા છોકરાને એમ તો સોડા બનાવી હાલો ગાઈસ પાણીપુરી પુલાવ ખાવા લઈ આવો ચાલો જેને પસંદ તીખું હોય છે આ. લે લે ચલો લે દીશુ આ પૂરી આરે ખાઓ જો ગાઈસ હું ટેસ્ટ કરું કેમ લાગ્યું મેં ગાઈસ ટેસ્ટ કરી લીધી સ્વાદ બહુ મસ્ત છે એટલે સાચું સાચું છે ખોટું ખોટું કોઈ એટલી મહેનત થી બનાવી છે એટલે કોઈ મોડું મેકતા નહીં અને જેના ભાવે ને ઈ તમતારા બિંદાસ ઉપાડી લે શકો તો હવે જમવાનું કરો ચાલુ ખાવાનું હાલો તમારો તો સિંગલે હાચું બા મને એમના મી મસાલા લે દઈશું હા દહીં વાળો ચાલો અક્ષય આનો વારો છે તો આજ આ હેરાન કરે લે નાખું દઈ ના ના દહીં નહીં ખાલી એમના બસ ચાલો દહીં વાળો તો અહીંયા ખાલી વિડીયો માટે નહીં હોય સિરિયસલી માટે બીજા છે પૂરી બનાવજો ખાઓ ખાટું જે બનાવ્યું કો પુલાવ તો ફાઇનલી તો પૂરી ટેસ્ટ કરી હર્ષાના હાથની કેવી બની તો હર્ષાએ પૂરી બરાબર બનાવી છે પરફેક્ટ પૂરી એટલે મામા પાસે બહુ જા આ તો મજાક નથી કરતો ઇન્સ્ટાગ્રામ રીલ ઉતારે હવે હાલો ને પણ આપણે ઈ શરૂ કરીએ હું ઉતારી જામ કરી બધાનો હું તો વારો કોઈ નહીં ના એવું ન હોય બધાનો વારો આવે મને લાઈક તો કરજો મારી અમે બનાવી છે તો નહીં તમારે લાઈક કરવાની કે હર્ષા પૂરી તો ખાવાનું ચાલુ કરી દેતું અમાર આખી ભરી લેતી સિરિયસલી ઉપાડી જ જાવ ગાઈસ આ કંઈક કહેવા માંગે છે તો તમે હા બોલો પુલાવ બહુ સારો બન્યો થેન્ક યુ સો મચ અને આયા તો પાણીપુરી એટલી ભાવે છે ને તો નથી જાતી થેન્ક યુ લાગે છે સ્પેશિયલી હર્ષાબાને પાણીપુરી ખાવા માટે ઓર્ડર મળશે થેન્ક યુ જો કૌશિક કા કે છે પાણીપુરી ખાવાનું ચાલુ છે અમે બીજું કઈ ખાઈશું ખાઈ નહીં. થેન્ક યુ અમને એટલી બધી ગમી ગઈ મને એવું લાગે છે કે પૂરી કટવાની છે જો ઉજાલા કઈ કે છે બે શબ્દ મને તો બધું બહુ ભાવ્યું બિરયાની બહુ મસ્ત બની તો થેન્ક યુ ચલો હું ને અક્ષય ખાલી પાણીપુરી જ ખાઈશું ખાઈ બીજું કઈ બસ ખાઈશું નહીં અમને આ જ થયું થેન્ક યુ ચલો આયા જમી લીધું છે ફાઇનલી ને બોલી હવે બિચારા બધાને કરે સોડા દઈ દઈશું ચાલો તમે બી સોડા પીઓ ચલો ચલો ગાઈસ સોડા પીવા હવે નહીં તો ફાઇનલી બધા સોડા Finally પીવાનું સોડા ચાલુ પી કર્યું છે. લીધું છે સોડા બહુ ફાઇન તો બનાવી છે ફાઇનલી હવે છે ને સોડા પીવાનું ચાલુ કરવી છે અને તમારા લોકોને પીવી હોય તો તો વિડિયો આવી જાઓ. કમેન્ટ મારી ટેસ્ટ આપી બધા સોડા પીશે. એક તો ફાઇનલી બધા સોડા પીશે.
ફાઇનલી અમે બધાએ જમી લીધું છે ને હવે આ લોકોને નીકળે છે તો તમે જો હવે અમે જ આવી છીએ, બહુ મજા આવી. Ready? હાય ગાઈસ, હવે અમે અમારા પોતપોતાના ઘરે જાય છીએ. હર્ષાબાના વિડિયોને સબસ્ક્રાઇબ કરો. આવજો ગાઈસ. બાય બાય Bye. જો લઈ લે, જો લઈ લે. બાય બાય એય, બધાય. બસ નથી હું છે મુલાકાત કરજો. એ આનું છે આપણે માથામાં છે મમ્મીના માથામાં. આનું કઈ દે સબસ્ક્રાઇબ બાય બાય કીધું, બાય બાય કીધું. રામ રામ. બાય બાય. રામ 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 રામ. આને કીધું દીવુભાઈ રામ રામ કરે. રામ રામ કરે. કેવું લાગ્યું મમ્મી? રામ રામ કહી દે. રામ રામ કહી દે. સારું ગાઈસ કઈ રામ રામ કરી સારું દીધી. લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો દેવા. અને અમને રામ રામ કમેન્ટમાં કહેતા કહેતા રહેજો કે આ રીતે તમે મને વિડીયો કહેતા બનાવો છો તો અમે આગળથી રામ રામ. બનાવવાનું ચાલુ રાખશું ચાલો